મળશે ત્યારે પરેશભાઈ ચોથાણી આરતી સ્ટુડિયો નાના વરાછણ ઢાળ એમના મોબાઈલ નંબર હું આપું છું, શક્ય હોય તો નોટિસ કરી લેજો। જ્યારે પણ લોહીની જરૂર પડે ત્યારે આપણે પરેશભાઈને બેશક ગમે ત્યારે રાતે 12 વાગે પણ આપણે એને ફોન કરી અને લોહીની જરૂર જ્યારે પડશે આપણે તો આપણે એને જણાવી શકશું અને એમની પાસેથી કદાચ આપણને શક્યત 100% લોહીની વ્યવસ્થા થઈ જશે। આરતી સ્ટુડિયો પરેશભાઈ, મોબાઈલ નંબર છે 98755858। બરાબર ને પરેશભાઈ? 98755858। આ નંબર પર ચોથાણી પરિવારને જ્યારે પણ લોહીની જરૂર પડે વર્ષ દરમિયાન ત્યારે ગમે ત્યારે ફોન કરી અને એનો કોન્ટેક્ટ કરી શકે છે। પણ એના ભાગ સ્વરૂપે આજે આપણે રક્તદાન કરવું રહ્યું તો હું નમ્ર વિનંતી કરીશ ભાઈઓ તથા બહેનો બંનેને કે આપણે આ સાઈડમાં કાઉન્ટર છે, આપણો બ્લડ ડોનેશન કેમ્પ લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર એની અને એની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે। તો શક્યતા આપણે દરેક ભાઈઓ ઊભા થઈને સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરી અને મેક્સિમમમાં મેક્સિમમ આપણે લોહી એકત્રિત કરી લોક સમર્પણ ને આપણે અર્પણ કરીએ, જેના થકી આપણે વર્ષ દરમિયાન જરૂરિયાત આપણે લોહીની છે સંતોષી શકાય। એવા જ બીજા મંચસ્થ મહેમાન વલ્લભભાઈ ચોથાણી મોરુકાવાળા તેમજ કાંતિભાઈ ચોથાણી મોરુકાવાળા, નીલેશભાઈ લવજીભાઈ ખીરસરા, મહેશભાઈ લાખાભાઈ બાલાગામવાળા જે જજ છે, સિવિલ જજ છે, અન્યત્ર રોકાણોના લીધે આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા। એમના પિતાશ્રી લાખાભાઈ ચોથાણી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, જોરદાર એમને પણ તાળીઓથી વધાવીએ। તેમજ આપણા બીજા મંચસ્થ મહેમાનશ્રીઓ જગદીશભાઈ રાણાભાઈ જસાપરવાળા હાલ અમદાવાદ છે ત્યાંથી પધાર્યા છે, વિજયભાઈ પ્રાગજીભાઈ જસાપરવાળા, મહેશભાઈ મનસુખભાઈ ખીરસરાવાળા, ભગવાનભાઈ છગનભાઈ ખીરસરાવાળા, દિનેશભાઈ લક્ષ્મણભાઈ ખીરસરાવાળા, બાબુભાઈ પરબતભાઈ ખીરસરાવાળા, સાગરભાઈ ધીરુભાઈ ખીરસરાવાળા, આ બધા મહેમાનો હાલ મુંબઈ છે અને મુંબઈથી પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ। દીપકભાઈ ધીરુભાઈ ચોથાણી પીપળિયા, મયુરભાઈ પ્રવીણભાઈ મજેવડીવાળા, અશોકભાઈ છગનભાઈ બળેલ પીપળિયાવાળા, ભગવાનભાઈ મંજીભાઈ બળેલ પીપળિયાવાળા, ડોક્ટર હરેશભાઈ મોટા દળવાવાળા, મહેશભાઈ પ્રેમજીભાઈ અમદાવાદવાળા, વિરલભાઈ પ્રવીણભાઈ અમદાવાદવાળા, રોહિતભાઈ ત્રિભુવનભાઈ એ પણ અમદાવાદથી પધાર્યા છે અને હિરેનભાઈ વિઠ્ઠલભાઈ એ પણ મુંબઈથી પધાર્યા છે। આ તમામ મંચસ્થ મહેમાનશ્રીઓ પોતાનો ખૂબ જ કિંમતી સમય આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે કહેવાનું મન થાય કે રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, શબ્દો જ અમારે તો કંકુ ને ચોખા। આ તમામ મહેમાનોનું કંકુ અને ચોખાથી તિલક કરીને સ્વાગત કરતો હોઉં એટલો હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। આજે આપણી વચ્ચે આ બધા મહેમાનો ઉપસ્થિત થયા છે। જોકે આ પ્રસંગ આપણા પરિવારનો છે, આપણા એક આમ કહીએ તો આપણે એક ઘરના સભ્યો છીએ, બધા કાકા બાપાના પોયરા છીએ, પણ છતાંય આજે જ્યારે એક પ્રસંગનું આયોજન કર્યું છે અને આ પ્રસંગમાં એમનો ખૂબ જ કિંમતી સમય આપીને આપને સૌને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે, ત્યારે ફરી એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવો। હેલો। અને બીજું ખાસ એ કહેવાનું કે કોઈ પણ માણસ જ્યારે એના પરિવાર સાથે જોડાયેલો હોય ત્યારે પછી ભલે ચોથાણી પરિવાર હોય, સવાણી પરિવાર હોય, સાવલિયા પરિવાર હોય કે કોઈ પણ પરિવાર હોય, જ્યારે માણસ પરિવારની સાથે જોડાયેલો હોય ને ત્યારે એની કિંમત વધી જાય છે। એટલે એના માટે એક દ્રષ્ટાંત આપવા તમને ખાસ એક વાત કરું છું કે પરિવાર સાથે રહેવાથી માણસની કિંમત કેટલી વધે છે અને પરિવારથી છૂટો પડી જાય છે તો એની કિંમત કેટલી ઘટી જાય છે। એક ફ્રૂટનો વેપારી, દ્રાક્ષનો વેપારી જે ફ્રૂટ ઘણા બધા જાતના ફ્રૂટ વેચે છે, ત્યાં એક માણસ ગયો ફ્રૂટ ખરીદવા માટે, એટલે દ્રાક્ષનો એક ટોપલો પડ્યો તો એ ગ્રાહકે એમની કિંમત પૂછી કે ભાઈ આ દ્રાક્ષ શું ભાવ છે,
તો ટોપલામાં જે દ્રાક્ષ પડી હતી ને એમને 90 રૂપિયા કિલો કીધો, અને છૂટી દ્રાક્ષ હતી બાજુના બીજા ટોપલામાં એના 60 રૂપિયા કીધા. એટલે ગ્રાહકે એમ પૂછ્યું કે ભાઈ આ ટોપલામાં જે દ્રાક્ષ છે એવી જ ક્વોલિટીની આ દ્રાક્ષ છે, એક દ્રાક્ષ ઝુમખામાં જોઈન્ટ છે, આખો ઝુમખો છે, બીજી દ્રાક્ષ છૂટી છે. એટલે પેલા ગ્રાહકે કીધું કે આ ઝુમખામાં જે દ્રાક્ષ છે એવી જ ક્વોલિટીની છે, તો આના કેમ 60 રૂપિયા ને આના 90 રૂપિયા? તો પેલા વેપારીએ કીધું કે ઝુમખામાં જોઈન્ટ છે ને સાથે છે ને એટલી એની કિંમત છે, અને જે છૂટી પડી ગઈ છે ને એની એટલી કિંમત ઘટી ગઈ છે. એમ મારો કહેવાનો હેતુ એ છે કે તમે જે પરિવારની સાથે જોડાયેલા રહો છો ને તો એની વધારે કિંમત છે. તો પરિવારનું સંગઠન વધશે, પરિવારની સેવા ભાવના વધશે. આપણા જે આ પરિવાર આપણે બધા ભેગા થઈએ છીએ, સ્નેહ મિલનના રૂપમાં મળીએ છીએ, એનો માત્ર ને માત્ર જો હેતુ હોય તો રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાનો હેતુ છે. આપણે કોઈ સારી સામાજિક પ્રવૃત્તિઓ કરી શકીએ, આપણા બાળકોને શિક્ષણ માટે વધારે જાગૃત કરી શકીએ, એમને ઇનામો આપીને પ્રોત્સાહિત કરી શકીએ. આવો આપણો મુખ્ય હેતુ છે કે આપણે રચનાત્મક પ્રવૃત્તિઓ કરીએ, સેવાની પ્રવૃત્તિઓ કરીએ, અને બધા સાથે સંગઠન એક સારા સંગઠિત થઈને બધા જોડાઈ જઈએ. એટલે જેટલા આપણે સાથે જોડાઈને રહેશું એટલે આપણી કિંમત વધારે છે. જે માણસ પરિવારથી છૂટો પડી જાય એ પછી કોઈ પણ પરિવાર એની બહુ કિંમત હોતી નથી, પણ જ્યારે પરિવારનું સંગઠન હોય ત્યારે માણસ ગરીબ છે કે તવંગ એ જોવામાં નથી આવતું, પણ એ આપણો પરિવારનો ભાઈ છે, આપણો ભાઈ છે, એ આપણો મુખ્ય હેતુ હોય છે. એટલે બધા પરિવાર સાથે જોડાઈને કાયમ માટે રહેવું, કાયમ પરિવાર દ્વારા જે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે એમાં ખૂબ સારો સહકાર આપવો. જ્યારે પરિવારને આર્થિક જરૂરિયાત હોય ત્યારે જે પોતાની યથાશક્તિ મુજબ આ પરિવારને ફાળો આપવો. અને આ પ્રસંગે પણ, આજના પ્રસંગે પણ જેણે આ પરિવારને હુંફાળો ફાળો આપ્યો છે એ તમામ શ્રેષ્ઠી દાતાઓને નતમસ્તકે વંદન કરું છું, અને બધા જોરદાર તાળીઓથી આ દાતાઓને વધાવો. બધા દાતાઓના નામ લેવા શક્ય નથી, એટલો બધો સમય નથી આપણી પાસે, પણ જે પરિવાર માટે જેણે હૂંફ આપી છે, જેણે ફાળો આપ્યો છે એ કાયમ માટે એક પરિવારના સભ્ય છે. અને જે પણ પોતાની પહોંચ નથી, જે આર્થિક રીતે સદ્ધર નથી, એ પણ પોતે શ્રમદાન કરીને પણ પરિવારને ઉપયોગી થાય છે. એ લોકોને પણ વંદન કરું છું. અને આપણે બધા કાયમ માટે આવા ને આવા સંગઠિત થઈએ, અને જ્યારે પણ પરિવારનું સ્નેહ મિલન હોય, પરિવારની મીટિંગ હોય, ત્યારે બધા પોતાનો કિંમતી સમય આપીને સાથે એકઠા થઈએ. અને ખાસ આજે મારે તમને એ કહેવું છે બધાને કે આપણે પરિવારના બધા સભ્યોને અહીંયા આપણે 2:30 વાગે બોલાવ્યા હતા, બધા બહુ ધીમે ધીમે આવ્યા. બધાને ખાસ એટલી વિનંતી કે જ્યારે ચોથાણી પરિવારનું સ્નેહ મિલન વર્ષમાં એક વખત રાખવામાં આવે ત્યારે આપણો આખા દિવસનો કિંમતી સમય આ પરિવાર માટે ફાળવવો. જે સમય આપ્યો હોય એ શાર્પ સમયે જો આપણે બધા સાથે ભેગા થઈએ ને તો કોઈ પણ પ્રવૃત્તિ આપણે સારી રીતે કરી શકીએ. અત્યારે આપણું એક બાજુ આ સ્ટેજ ફંક્શન ચાલવાનું છે, એક બાજુ રક્તદાન શિબિર થવાની છે, પણ જે ભાઈઓ રક્તદાન કરવાના છે એ ત્યાં જાય તો આવે જાય બધું ડિસ્ટર્બ થાય, એટલે કાર્યક્રમની અંદર ખલેલ પહોંચે. પણ એની જગ્યાએ બધા જો તમે 2:30 વાગે આવી ગયા હોવ ને તો એક વખત સીધું ઝડપથી રક્તદાન થઈ જાય અને આપણો કાર્યક્રમ પણ સારી રીતે થઈ જાય. કંઈ વાંધો નહીં. હવે બીજી વખત જ્યારે પણ આપણું ફંક્શન હોય, સ્નેહ મિલન હોય, ત્યારે ખૂબ શાર્પ સમયે બધે હાજર રહેવું. અને અત્યારે જે સહકાર આપ્યો છે એ બદલ સૌને વંદન કરું છું, વિરમું છું. આપણે આઈનાન છે ને તો આપણે 3 વગાડી દઈએ છીએ કે 4 વગાડી દઈએ છીએ સ્થળ ઉપર હાજર થવા માટે. જ્યારે જે મહેમાનો સૌરાષ્ટ્રમાં મુંબઈ કે ઇન્દોર છેકથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો એવા લાડીલા મહેમાનોને આપણે સન્માન કરવા જઈ રહ્યા છે, તો દરેક મહેમાનના સન્માન વખતે ફરજિયાત જોરદાર તાળીઓ પડવી જ જોઈએ, એમાં ચાલશે જ નહીં. પહેલા તો બધા માટે જોરદાર તાળીઓ. કાર્યક્રમની રૂપરેખાને આગળ વધારતા સૌપ્રથમ હું રમેશભાઈ ખીમાભાઈ ગીર ગુંદાળાને વિનંતી કરીશ કે તેઓ હિરેનભાઈ વિઠ્ઠલભાઈ મુંબઈનું સન્માન કરશે. શાલ અને મોમેન્ટમ આપીને રમેશભાઈ ખીમાભાઈ ગીર ગુંદાળા,
રમેશભાઈ ખીમાભાઈ ફટાફટ સ્ટેજ પર આગળ આવશે અને એ સન્માન કરશે હિરેનભાઈ વિઠ્ઠલભાઈ મુંબઈ. હિરેનભાઈ આગળ આવશે. હેલો, હિરેનભાઈ આપણી વચ્ચે હાજર છે? કાંઈ વાંધો નહીં. ત્યાર પછી હું રમેશભાઈને જ વિનંતી કરીશ કે આપણી વચ્ચે હાજર રોહિતભાઈ ત્રિભુવનભાઈ જે અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. રોહિતભાઈ સ્ટેજની આગળની સાઈડ આવશે. રોહિતભાઈ માટે જોરદાર તાળીઓ. અમદાવાદથી આપણી વચ્ચે આપણા કાર્યક્રમની શોભા વધારવા માટે ઉપસ્થિત છે. રમેશભાઈ એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. ખૂબ આભાર, ખૂબ આભાર. ત્યાર પછી રમેશભાઈ તમે તમારું સ્થાન લેશો. વિનંતી કરીશું લાલજીભાઈ લીંબાભાઈ બાલાગામ આગળ આવશે. લાલજીભાઈ લીંબાભાઈ આગળ આવશે અને તેઓ સન્માનિત કરશે વિરલભાઈ પ્રવીણભાઈ અમદાવાદથી જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિરલભાઈનો જોરદાર તાળીઓ વિરલભાઈ માટે. મોમેન્ટો આપે. ખૂબ સરસ, જોરદાર. લાલજીભાઈ તમે તમારું સ્થાન ગ્રહણ કરશો. ત્યાર પછી હું વિનંતી કરીશ લાલજીભાઈ લીંબાભાઈ બાલાગામ જેઓ આગળ આવશે. લાલજીભાઈ લીંબાભાઈ છે હાજર? સરસ. લાલજીભાઈ તમે ઊભા જ રહેજો, કાંઈ વાંધો નહીં. અને એ સન્માનિત કરશે મહેશભાઈ પ્રેમજીભાઈ અમદાવાદને. લાલજીભાઈ આવી જાવ, વાંધો નહીં. મહેશભાઈ પ્રેમજીભાઈ જેઓ અમદાવાદથી આપણી વચ્ચે હાજર છે. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ તમારો. હવે તમે તમારું સ્થાન લેશો. ત્યાર પછી હું વિનંતી કરીશ દેવશીભાઈ રામજીભાઈ બાલાગામ. દેવશીભાઈ છે હાજર આપણી વચ્ચે? સરસ. દેવશીભાઈ સન્માનિત કરશે ડોક્ટર હરેશભાઈ મોટા દડવા જે આપણી વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા છે. મોટા દડવાથી હરેશભાઈ ને સન્માનિત કરશે મોમેન્ટો આપીને. જોરદાર તાળીઓ ડોક્ટર સાહેબ માટે. ખૂબ ખૂબ આભાર દેવશીભાઈ તમે તમારું સ્થાન લેશો. હવે હું વિનંતી કરીશ નારણભાઈ રામજીભાઈ બાલાગામ જેઓ આગળ આવશે. કાંઈ વાંધો નહીં. હું છગનભાઈ મોટા દડવા. છગનભાઈ તમે આગળ આવશો અને એ સન્માનિત કરશે. છગનભાઈ ભગવાનભાઈ મંજીભાઈ બરેલ પીપળિયાથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ભગવાનભાઈને મોમેન્ટો આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ. ખૂબ આભાર છગનભાઈ તમારો. હવે હું વિનંતી કરીશ લાખાભાઈ શંભુભાઈ ચોથાણી જેઓ આગળ આવશે અને તેઓ સ્વાગત કરશે અશોકભાઈ છગનભાઈ જેઓ બોળેલ પીપળિયાથી આપણી વચ્ચે હાજર થયા છે. અશોકભાઈ છગનભાઈ બોળેલ પીપળિયા. જોરદાર તાળીઓ. બોળેલ પીપળિયાથી મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમના માટે. ખૂબ ખૂબ આભાર લાખાભાઈ તમારો. તમે તમારું સ્થાન લેશો. હવે હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ નાગજીભાઈ ગોખલાણા. ઘનશ્યામભાઈ છે? ઘનશ્યામભાઈ એમની ભરતભાઈ આવી જાઓ. અને તેઓ સન્માનિત કરશે મયુરભાઈ પ્રવીણભાઈ જેઓ મજેવડી ગામ અને હાલ અમદાવાદ આપણી વચ્ચે હાજર છે. સરસ, જોરદાર તાળીઓ મયુરભાઈ માટે. ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ કાંતિભાઈ ધનજીભાઈ મોટા દડવા જેઓ આગળ આવશે અને સન્માનિત કરશે દીપકભાઈ ધીરુભાઈ ચોથાણી શેખ પીપળિયાથી જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ દીપકભાઈ માટે. ત્યાર પછી હું વિનંતી કરીશ હિરજીભાઈ રાઘવભાઈ સાંકળાવદર જેઓ આગળ આવશે અને સન્માનિત કરશે સાગરભાઈ ધીરુભાઈ ખીરેસરા હાલ મુંબઈ જેઓ મુંબઈથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓ સાગરભાઈ માટે. મુંબઈ વાસી માટે તાળીઓ. આપણે કંઈક જવા થાય પછી.
જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર ઈરજીભાઈ તમારો. હવે હું વિનંતી કરીશ બાબુભાઈ રામજીભાઈ મણાર જેઓ આગળ આવશે અને તેઓ સન્માનિત કરશે બાબુભાઈ પરબતભાઈ ખેરેસરા હાલ મુંબઈ. બાબુભાઈ છે હાજર આપણી વચ્ચે? નથી. બાબુભાઈ કેમ દાંડી મારી ગયા? આવું ના ચાલે. સરસ, કાંઈ વાંધો નહીં. હવે હું કાંઈ વાંધો નહીં. બાબુભાઈ તમે ઊભા રહેશો અને તમે સન્માનિત કરશો દિનેશભાઈ લક્ષ્મણભાઈ ખેરેસરા. આવ્યા છે દિનેશભાઈ? જોરદાર તાળીઓ દિનેશભાઈ માટે. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી હું વિનંતી કરીશ ભૂપતભાઈ લક્ષ્મણભાઈ દડવા જેઓ આગળ આવશે અને સન્માનિત કરશે ભગવાનભાઈ છગનભાઈ ખેરેસરા હાલ મુંબઈ. ભગવાનભાઈ માટે જોરદાર તાળીઓ. ત્યાર પછી ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ, તમે તમારું સ્થાન લેશો. હું વિનંતી કરીશ શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાભાઈ બાલાગામ જેઓ આગળ આવશે અને સન્માનિત કરશે મહેશભાઈ મનસુખભાઈ ખેરેસરા હાલ મુંબઈ. મહેશભાઈ જોરદાર તાળીઓ મહેશભાઈ માટે. ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ, તમે તમારું સ્થાન લેશો. હવે હું વિનંતી કરીશ શ્રી બાબુભાઈ પરસોત્તમભાઈ ગોખલાણા જેઓ આગળ આવશે અને સન્માનિત કરશે વિજયભાઈ પ્રાગજીભાઈ જેસાપર જેઓ હાલ અમદાવાદ. વિજયભાઈ માટે જોરદાર તાળીઓ. અમદાવાદથી આપણી વચ્ચે હાજર રહ્યા છે આપણા કાર્યક્રમની શોભા વધારવા માટે. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ તમારો. હવે હું વિનંતી કરીશ છગનભાઈ મોહનભાઈ મોટા દડવા જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનોમાં જગદીશભાઈ રાણાભાઈ જેસાપર છે હાજર આપણી વચ્ચે? નથી. કાંઈ વાંધો નહીં, સોરી સાહેબ. ત્યાર પછી હું વિનંતી કરીશ હસમુખભાઈ ગોહાભાઈ ગોખલાણા જેઓ આગળ આવશે અને સન્માનિત કરશે મહેશભાઈ લાખાભાઈ બાલાગામ. નથી. કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હસમુખભાઈ ઉભા રહેશે અને હું વિનંતી કરીશ કે તેઓ વલ્લભભાઈ માધાભાઈ મોરુકા ગીર જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું હસુભાઈ સન્માન કરશે. જોરદાર તાળીઓ વલ્લભભાઈ માધાભાઈ માટે. ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ તમારો. તમે તમારું સ્થાન લેશો. જોરદાર તાળીઓ. સોરી સાહેબ, થોડુંક ઉતાવળો થઈ ગયો. વ્યવસ્થિત સન્માન હોવું જોઈએ. ત્યાર પછી હું વિનંતી કરીશ નાગજીભાઈ ભૂરાભાઈ ગોખલાણા છે આપણી વચ્ચે ઉપસ્થિત? કાંઈ વાંધો નહીં. પ્રવીણભાઈ છગનભાઈ ગોખલાણા આગળ આવશે અને તેઓ સન્માનિત કરશે નિલેશભાઈ લવજીભાઈ ખેરેસરા હાલ મુંબઈ. નિલેશભાઈ માટે જોરદાર તાળીઓ. શાલ ઓઢાડીને આપણે સન્માનિત કરશું મહેમાનોને. તાળીઓ. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી વિનંતી કરીશ રમેશભાઈ ખીમાભાઈ ગીર ગુંદાળા જેઓ આગળ આવશે. રમેશભાઈ ખીમાભાઈ છે? કોઈ વાંધો નહીં. ત્યાર પછી હું વિનંતી કરીશ છે આવી જાઓ. કાંઈ વાંધો નહીં. અને તેઓ સન્માનિત કરશે કાંતિભાઈ માધાભાઈ મોરુકા. કાંતિભાઈને સન્માનિત કરશે. કાંતિભાઈ માટે જોરદાર તાળીઓ. જેઓ મોરુકાથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. આપણા મોંઘેરા મહેમાનો છે, આપણું ઘરેનું છે, આપણા તારલાઓ છે, તો આપણે એને માટે તાળીઓ ઓછી ના પડે. ખૂબ આભાર રમેશભાઈ તમારો. તમે તમારું સ્થાન લેશો. હવે પછી હું વિનંતી કરીશ ગોહાભાઈ જીવરાજભાઈ ગોખલાણા જેઓ આગળ આવશે. ગોહા દાદાને તેમજ છગનભાઈ મોહનભાઈ મોટા દડવા જેઓ બંનેથી સન્માનિત કરશે આપણા મુખ્ય મહેમાન શ્રી વલ્લભભાઈ નારાયણભાઈ મોટા દડવા જેઓ ઇન્દોરથી આપણી
વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો એમના માટે પણ જોરદાર તાળીઓ શાલ અને મોમેન્ટો આપે અને આપણે આપણા મુખ્ય મહેમાનનું સન્માન કરીએ. છેક ઇન્દોરથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો એનું સન્માનમાં તાળીઓ ઘટે જ નહીં. જોરદાર તાળીઓ. વાહ ભાઈ વાહ, વેરી ગુડ. શાલ ઓઢાડીને આપણે એનું સન્માન કરશું. પરિવાર પ્રત્યેની ભાવના અને લાગણીઓ ખરેખર આ મહેમાનો પાસેથી આપણને મળે છે. હું દાદાને વિનંતી કરીશ કે દાદા તમે પરિવારને અનુલક્ષીને બે વાતો કહેશો. દાદાને માઇક આપો. બધાના નામ મને યાદ નથી. સામે બેઠેલા ભાઈઓ બહેનો બાળકો અને દીકરીઓ, બહુ સારું લાગ્યું. બહુ સારો પ્રોગ્રામ છે અને આવો હર વખતે કરતો રહેવો પડે. અને ટાઈમ બાબતમાં દિનેશભાઈ સાથે વાત થઈ. હવે દિનેશભાઈ ચોથાની દશા પર બહુ ભણેલ ગણેલ અને મને વાત કરે, દાદા વોટ્સઅપ મળી ગયું. મેં કીધું મને વોટ્સઅપ જોતા આવડતું નથી, અમારા ગામમાં હાલતું નથી એટલે ખબર નથી ને. એટલે હર વખતે વોટ્સઅપની જ વાત કરે. એટલે મારા અંદાજથી દિનેશભાઈ રોંડા સુધી ભણ્યા હશે, આખો દી ભણ્યા નહીં હોય એવું લાગે. એટલે મારી બધાને વિનંતી કે બને ત્યાં સુધી વોટ્સઅપનો ઉપયોગ ઓછો કરો અને ભણતરમાં ધ્યાન દો. કોઈનું રાંધેલું બીજાને ન પીરસો. આ આદત સમાજ માટે સારો મેસેજ જતો નથી. વોટ્સઅપ આવે વાંચીને ડિલીટ કરી દો અને સાચવવા જેવું તો સાચવો, પણ બીજાનું વઘારેલું તમે પીરસવાનો ધંધો બંધ કરો. એક આવારી નિમ્ર વિનંતી. બીજા નંબરમાં ભાઈ એમ કીધું કે સમાજ